હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, નાયબ ચીટનીસની આપણી જે સિરીઝ ચાલુ છે એ ખાસ તમને મિત્રો આવનારી જુનિયર ક્લાર્ક પંચાયત જુનિયર ક્લાર્ક મિત્રો છે એની અંદર તમને ખૂબ કામ આવશે. કારણ કે મિત્રો, આ તમે નાયબ ચીટનીસની તૈયારી કરશો તો આરામથી જુનિયર ક્લાર્ક એક્ઝામ પાસ થવાની જ છે. કારણ કે મિત્રો, સિલેબસ બંનેનો કેવો છે? સરખો છે. કેવો છે? સરખો છે. બરાબર છે. તો ચાલો ચાલુ કરીએ વિલંબ ન કરતા. એ પહેલાં મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલ તમે છે જોઈન ન કરી હોય તો ખાસ કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને આજે આપણે મિત્રો લેક્ચર છે ગણિતનો. બરાબર છે. જેમાં આઈએમપી જે પ્રશ્નો છે એ આપણે કવર કર્યા છે, જે તમને પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાઈ શકે એવા હોય તે મિત્રો. તો ચાલો. અને મિત્રો, એ પહેલાં સિલેબસ જોઈ લઈએ. સિલેબસ સેમ છે બધો. પંચાયત તલાટી કયો કે ભાઈ જુનિયર ક્લાર્ક કયો, નાયબ ચીટની સિલેબસ કેવો છે, બધાનો સરખો છે. તમે જોઈ શકો છો. જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એમાં લેક્ચર આવશે આપણે. બરાબર. ગુજરાતી ગ્રામરના આપણે ઘણા લેક્ચર છે યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો તમે. ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર, જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન. બરાબર. ટોટલ 200 માર્કનું પેપર રહેવાનું છે આ. તો ચાલો કરીએ પહેલા પ્રશ્નથી. મિત્રો, પહેલો જ પ્રશ્ન અહીં આપેલો છે આપણને. એક હોસ્ટેલમાં 95 માણસોને 200 દિવસ ચાલે તેટલો પુરવઠો છે. જો 5 દિવસ બાદ 30 માણસો જતા રહે તો બાકી વધેલો પુરવઠો હવે કેટલા દિવસ ચાલે? આવો ઘણી વખત પરીક્ષામાં દાખલો પૂછાય છે અને સાવ સિમ્પલ છે મિત્રો. એની માટે એક શોર્ટકટ તમારે યાદ રાખવાની છે મિત્રો. મેં ઇંગ્લિશમાં બનાવેલી છે, તમને ન રહે તો ગુજરાતીમાં પણ તમને એ શોર્ટકટ છે મિત્રો, તમને કવર કરી આપીશ. તો યાદ રાખવાનું છે તમારે RD એટલે કે રિમેનિંગ ડેઝ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ મેન પાવર ઇન્ટુ ડિસ્ટર્બ ટાઈમ ટેબલ અપોન ન્યૂ મેન પાવર. આ એનું સૂત્ર છે. બરાબર. તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. તમારે રિમેનિંગ ડેઝ એટલે બાકીના દિવસો. તમે ગુજરાતીમાં આવી રીતે પણ યાદ રાખી શકો છો. બાકીના દિવસો બરાબર ઓલ્ડ મેન પાવર એટલે જૂના માણસો ગુણ્યા ડિસ્ટર્બ ટાઈમ ટેબલ એટલે કે દિવસનો તફાવત છેદમાં નવા માણસો. પણ આટલું બધું ગુજરાતીમાં મિત્રો યાદ રાખવું કરતા આટલું યાદ. રિમેનિંગ ડેઝ એટલે બાકીના દિવસો ઓલ્ડ મેન પાવર ઇન્ટુ ડિસ્ટર્બ ટાઈમ ટેબલ અપોન ન્યૂ મેન પાવર. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો હમણાં તમારે તાત્કાલિક જવાબ છે, હું રબ કરી નાખું છું, તમે લખી લેજો સૂત્ર ખાસ. બરાબર. પોઝ કરીને. તો ચાલો કરીએ. પાછું સૂત્ર લખું છું. રિમેનિંગ ડેઝ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ મેન પાવર ઇન્ટુ ડિસ્ટર્બ ટાઈમ ટેબલ અપોન ન્યૂ મેન પાવર. હવે તમે જોઈ શકો છો અહીં કે રિમેનિંગ ડેઝ એટલે બાકીના દિવસો છે આપણે ગોતવાના છે. હવે કેટલા દિવસ ચાલે, બાકીના કેટલા દિવસ હવે પુરવઠો ચાલશે એવું આપણને પૂછેલું છે. તો ઓલ્ડ મેન પાવર, માણસો શરૂઆતમાં કેટલા હતા? તો કે માણસો શરૂઆતમાં 95 હતા, તો 95 મૂકી દઈશ. ડિસ્ટર્બ ટાઈમ ટેબલ, કેટલા દિવસ 95 માણસો જ્યારે હતા ત્યારે 200 દિવસ છે અનાજ ચાલે તેટલો પુરવઠો હતો. પછી શું થયું મિત્રો? જુઓ, 5 દિવસ બાદ 30 માણસો જતા રહે છે એટલે ડિસ્ટર્બ ટાઈમ ટેબલ કેટલા દિવસનું ડિસ્ટર્બ થયું? તો કે 5 દિવસ બાદ છે 30 માણસો જતા રહે છે. 200 દિવસનો અનાજ ચાલે તેમ હતો પુરવઠો. 5 દિવસ બાદ છે 30 માણસો જતા રહ્યા એટલે 200 માઇનસ આપણે 5 કરી દેવા પડે. 5 દિવસ બાદ એટલે કેટલા થાય? 195. બસ આ જ વસ્તુ શીખવાની છે. અને ન્યૂ મેન પાવર, હવે માણસો કેટલા વધ્યા હશે? 95 માણસો હતા, એમાંથી જતા રહ્યા. કેટલા જતા રહ્યા? 30 માણસો જતા રહ્યા. બાકીના કેટલા? 95 માઇનસ 30 કરું એટલે મળે 65. બસ આનું તમે સોલ્યુશન મેળવો એટલે તમારી સામે જવાબ. તો ચાલો જવાબ લઈએ આપણે. હવે 13ના ઘડિયા મિત્રો છે, 13ના ઘડિયામાં 65 આવે તો 13 પંચા 65 કરી શકું. 13 પંચા 65, 95 19 પંચા 95 થાય. જો ઘડિયો આવડતો હોય તો વાંધો ન હોય, 19 પંચા 95 થાય. બરાબર છે. હવે અહીંથી તમને આટલી ખબર પડે કે આ 5 5 છે ઉડી જાય. બરાબર છે. ડાયરેક્ટ જ લખવાનો 13 પંચા 65 ને 13 અને 19 જ લખવાનો ડાયરેક્ટ, તમને સમજાવવા માટે છે. હવે અહીં કેટલા વધ્યા? અહીંયા વધ્યા છે 13, અહીંયા વધ્યા છે 19. હવે 13નો 95 ભાગ હાલે તો કે 13નો 95 સાથે તમે ભાગ ચલાવો તો મિત્રો 95 નહીં પણ સોરી મિત્રો 195 છે અહીંયા. તો 13નો મિત્રો 195 ભાગ ચલાવો તો આપણને ખબર છે 13 ગુણ્યા 10 કરું, 13નો ઘડિયો પૂરો થઈ 130 થવાનું છે. અહીંયા 195 છે
એટલે મિત્રો છેલ્લે 5 આવે છે, એટલે 100% મિત્રો 15નો આરે ગુણાકાર કરશો તો કેટલા આવશે? 13નો 15 ગુણાકાર કરો તો 195 આવે, બરાબર છે. હવે તમે જોઈ શકો છો અહીંયા કેટલા વધ્યા? 19 અને અહીંયા વધ્યા છે 15. કાંઈ નથી કરવાનું, 19 અને 15નો ગુણાકાર કરો. 19 અને 15નો કાંઈ ન કરે મિત્રો, આની અંદર શોર્ટકટ તમને 19 અને 15નો ગુણાકાર ન કરાય, પણ 19 અને 20નો ગુણાકાર કરે. શું કરાય? સોરી મિત્રો, 15 અને 20નો ગુણાકાર કરે. એનો કરાય 15 એમને આમાં એક એડ કરી દેવાય. 19માં એક એડ કરો એટલે કેટલા થાય? 20. તો 15 ને 20નો ગુણાકાર કરો કેટલા વધે? 300. 300 આવ્યા. હવે 300માંથી મિત્રો આપણે 15 બાદ કરી નાખી તો આપણો જવાબ કેટલા આવશે? 285. બાકી તમે છે આવી રીતે પણ કરી શકો છો. 19 ગુણ્યા 15, 9, 1, 5 ના 45, 5 નો વધી આવી 4, 5 કે 5 ના 9, 5, 9 18, વધી આવી 1, તો એ 285 જોઈ શકો છો મિત્રો તમે. તો આ શોર્ટકટ સારી પડે. 19માં એક એડ કરી દેવાનો એટલે 20 થાય. છેલ્લે જે ગુણાકાર આવે મિત્રો 15 દુ 30, તો 300 મીંડો એડ કરી દેવાનું. 300માંથી 15 બાદ કરી નાખો તો પણ મળી જાય 285 ઓપ્શનમાં છે. તો કે હા, 285 આપણો જવાબ આવશે. સાવ સિમ્પલ છે, તમારે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. ચાલો એના પછીનો આપણે દાખલો લઈએ. આવા પરીક્ષામાં ખૂબ જ દાખલા પૂછાય છે, તો ખાસ અને ખાસ છે એ પ્રેક્ટિસ કરજો. એના પછીનો બીજો દાખલો લઈએ આપણે. 8માંથી કઈ સંખ્યા બાદ કરતા 15 મળે? પ્રેક્ટિકલી ચાલવાનું છે, ઉતાવળ નથી કરવાનું. 8માંથી કઈ સંખ્યા બાદ કરતા આ સંખ્યા ધારો છે, બરાબર, કેટલા મળે? 15 મળે. આપણને એવું કીધેલું છે. બાદ કરતા તો 8માંથી મિત્રો બાદબાકી નિશાન તો આવવાની જ છે. હવે 7 કરું તો માઇનસમાં વયું જાય છે, બરાબર છે. અહીંયા કહું, ધારો કે હું 7 અહીં લખું 7, તો અહીં કેટલા આવશે? 1 આવશે. તમે જોઈ શકો છો. એ આપણો જવાબ નહીં બને, બરાબર. એના પછીને આપણે લઈએ ઓપ્શન બી જોઈએ. તો કે ઓપ્શન બી ની અંદર મિત્રો જોઈ શકો છો 8 માઇનસ કૌંસમાં -7. મિત્રો માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. તો 8 + 7 બરાબર 15 થાય છે. જુઓ મિત્રો, તો આપણો જવાબ કયો આવશે? -7 છે એ આપણો જવાબ બનશે. કયો આવશે? ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર, બરાબર. સાવ સિમ્પલ છે. પરીક્ષામાં ઉતાવળ કરીને ડાયરેક્ટ એમ નહીં 8માંથી કઈ સંખ્યા બાદ કરતા 15 મળે, તો બાદ કરતા કઈ 15 મળે તરત 15 ઓપ્શન જોઈ જાય તરત ટીક કરી એમ ન કરતા, બરાબર છે. ચાલો એના પછીનો દાખલો લઈએ આપણે. 25નો ઘન -75નો ઘન +50નો ઘન બરાબર શું આવશે? આવી રીતનો જ્યારે પરીક્ષામાં તમને દાખલો પૂછાય ત્યારે હું તમને એક શોર્ટકટ આપું છું, તમારે યાદ રાખવાની છે. ગમે ત્યારે એક વસ્તુ જોઈ લેવાની. પહેલા તમને એક એલ્જેબ્રાની એક વસ્તુ ખબર છે, a + b + c બરાબર 0 થાય. પહેલા એ ચેક કરી લેવાનું 0 થાય છે કે નથી થતું. તો અહીંયા a આ છે, b આ છે ને c આ છે. તો એની જગ્યાએ હું 25 મૂકું, પ્લસ b કેવા છે? તો કે b -75. જો મિત્રો -75 અહીંયા લખવાના -75 પ્લસ c કેટલા છે? 50. તો 0 થાય છે કે નથી થતું? તો જોઈએ આપણે અહીંયા. તો કે વત્તા ઓછા ઓછા, તો 25 - 75 કરો એટલે -50 આવશે અને +50. જો મિત્રો જોઈ શકો છો અહીં 0 થાય છે. તો કે a + b + c = 0 થાય છે. એટલે આપણે આમાં છે એ સૂત્ર આપણે લાગુ પડશે. કયું સૂત્ર લાગુ પડશે? તો કે ચાલો જોઈ લઈએ આપણે. a³ + b³ + c³ = 3abc. આ સૂત્ર મિત્રો અહીં લાગુ પડશે. એની તમે જોઈ શકો છો મિત્રો, આ તો વસ્તુ અહીં આપી જ દીધેલી છે. જો આ વસ્તુ અહીં શું કરેલી છે? એ લોકોએ આપી જ દીધેલી છે બેઠી. હવે આપણે શું કરવાનું છે? a b c મૂકી દેવાનું છે. તો ચાલો મૂકી દઈએ. 3 ગુણ્યા a કેટલા છે? તો કે એ 75 આપેલા છે. આ તો વસ્તુ છે જ તે, આના બરાબર આ થાય, બરાબર છે. તો 3 a એટલે 75, b એટલે સોરી a એટલે 25, b એટલે 75 અને c એટલે 50. તો a એટલે 25 મૂકી દીધા, b એટલે 75 મૂકી દઉં છું અને c એટલે 50 મૂકી દઉં છું. હવે શું કરવાનું છે? આનો મિત્રો ગુણાકાર કરવાનો છે. તો 25 તેરી 75 થાય, બરાબર છે. અહીંયા 75 મૂકી દઉં અને અહીંયા મૂકી દઉં 50. હવે મારે તમે મિત્રો શોર્ટકટ આપવી છે. તમે જોઈ શકો છો અહીં ગમે ત્યારે કોઈનો ગુણાકાર કરવો હોય ને, ધારો કે 25નો મારે વર્ગ કરવો હોય ને, 25નો વર્ગ, એવી રીતે 35નો વર્ગ કરવો હોય, 45નો વર્ગ કરવો હોય,
તમારે ગુણવાન નથી, યાદ રાખી લેજો, ગુણવાના નથી. 25 ગુણ્યા 25 ગુણવા નથી બેસવાનું. શોર્ટકટ આપું છું, યાદ રાખી લેજો. 5 છે પેલા 25 બધા મૂકી દેવાનું છે. 25 બધા છેલ્લે 5 છે એટલે 25 બધામાં આવશે. જો હવે શું કરવાનું છે તો કે આ પહેલો ડિજિટ છે, પહેલા ડિજિટ પછીનો અંક કયો આવે તો કે 2 પછી કેટલા આવે તો 3, 2 પછી કેટલા આવે તો 3, ગુણાકાર 2 તેરી 6, 6 આવી જશે. 3 પછી કેટલા આવે 4, 4 તેરી તો કે 12, 1225 આવે છે. 4 પછી કેટલા આવે તો કે 5, 5 ચોક 20, તો 20 25 આવી જાય. જો મિત્રો આ વર્ગ થઈ ગયો બધાનો. એવી રીતે તમને 55 નો વર્ગ કીધો હોય ને તોય તમને આવડે. 25 તો છેલ્લે આવવાનું છે. 5 પછી કયો 6, 5 6 30, તો કે 3025. 55 નો વર્ગ શું થાય 3025. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો 75 ગુણ્યા 75 આવ્યું છે, તો 25 તો આવવાના જ છે. 25 તો આવવાના છે. 7 પછી કયો અંક આવે તો કે 8, 7 8 56, તો 56 25 ગુણ્યા 50 શું આવશે જવાબ? તો મિત્રો અહીં છે હું રબ કરી નાખું છું ને આપણે અહીંયા ગુણાકાર કરીએ. આપણે કાંઈ નથી કરવાનું, ખાલી 5 સાથે જ ગુણાકાર કરવાનું છે ને મીંડું છેલ્લે એડ કરી દેવાનું છે. તો ચાલો 5 સાથે ગુણાકાર કરું છું તો કે 56 25 ગુણ્યા 5 0 50 50 25 5 રો વધી આવી જાય 5 10 11 12 બગડો વધી આવી 6 35 31 એકડો વધી આવી 3 55 25 26 27 28 28 12 50 28 12 50. પરંતુ મિત્રો એક વસ્તુ અહીં યાદ રાખવાની છે, એક વસ્તુ યાદ રાખવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અહીં આપણે મૂક્યું છે A B અને C, પરંતુ મિત્રો અહીં B છે, B કેવા છે માઇનસમાં છે. B કેવા છે તો કે અહીં આપણે 75 મૂકીને માઇનસમાં છે, એટલે આપણો આખો જવાબ ગુણાકારમાં એટલે આપણો આખો જવાબ કેવામાં આવી જાય માઇનસમાં આવે. આપણો જવાબ અહીં આવશે -28 12 50. ઓપ્શનમાં છે, તમે જોઈ શકો છો ઓપ્શનમાં છે 28 12 50, તો કે હા ઓપ્શન આપણો એ છે એ સાચો બનશે. જો મિત્રો આવા દાખલા પરીક્ષામાં પૂછાય છે, તમારું એ લોકો છે ને નોલેજ જોવે છે કે આને ગણતરી કરતા કેવી આવડે. ઘણા આવા દાખલા જોઈને કે કઈ રીતે ગુણાકાર થતો બહુ વાર લાગે, આવા દાખલા થોડા ગણાય, પરંતુ રિયલમાં તમને કન્સેપ્ટ ખબર હોય મિત્રો તો આવા દાખલા છે સાવ ઇઝી હોય છે. તમે જોઈ શકો છો કેવો દાખલો ઇઝી હતો સાવ, ખાલી એક આ સૂત્ર આવડતું હતું એમાં આપણે કેટલો ફાયદો થયો. ઓકે ચાલો એના પછીનો લઈએ આપણે. આ પેટર્ન બહુ પરીક્ષામાં પૂછાય છે, ખૂબ એટલે ખૂબ પૂછાય છે અને બધા વિદ્યાર્થીઓ છે ભૂલ કરીને આવે છે. આ પેટર્ન એકવાર તમે 3 વાર પ્રેક્ટિસ કરી લેજો. આ પેટર્નની કેટલી વાર પ્રેક્ટિસ કરવાની છે? આ પેટર્નની 3 વાર પ્રેક્ટિસ કરવાની છે અને લાઇનમાં જવાનું છે. પહેલા હું ગોતી લેવાનું પ્રમાણ, જો યાદ રાખી લેજો. પહેલા હું ગોતવાનું છે પ્રમાણ, 2 વાર પ્રેક્ટિસ કર, ત્રીજી વાર સાવ ઈઝી લાગશે. પછી હું ગોતવાનું છે કુલ કામ, પછી હું ગોતવાનું છે કુલ કામ ગોતી લેવાનું છે અને છેલ્લે આપણે ડાયરેક્ટ શું આવી જશે મિત્રો જવાબ. પહેલા હું ગોતવાનું છે પ્રમાણ, તો ચાલો પહેલા પ્રમાણ આપણે શોધીએ. ચાલુ કરીએ પ્રમાણ ગોતવાનું. આ પેટર્નનું નામ છે મિત્રો અને પેટર્ન. કેવી પેટર્ન કહેવાય? અને. 2 પેટર્ન આવે અને અથવા, આ 2 પેટર્ન આવે. આ હાવ ઇઝી પેટર્ન છે, પરંતુ આ છે થોડીક હાર્ડ પેટર્ન છે અને આ જ પરીક્ષામાં ખૂબ પૂછાય છે, જે તમારી સમક્ષ છે. બરાબર છે, તો ચાલો કરીએ. પહેલા આપણે ગોતવાનું છે શું? પ્રમાણથી ચાલુ કરવાનું છે. હવે 2 પુરુષો અને 7 છોકરાઓ એક કામ 14 દિવસમાં પૂર્ણ કરી શકે છે. હવે એની વસ્તુ પાછી આપી, 3 પુરુષો અને 8 છોકરાઓ તે જ કામ 11 દિવસમાં. કામ કેવું છે? કામ એક જ છે, પરંતુ શું કીધું એને? 2 પુરુષો અને 7 છોકરાઓ 14 દિવસમાં કરે, 3 પુરુષો અને 8 છોકરાઓ તે કામ છે 11 દિવસમાં. કામ કેવું છે? એક જ છે, પણ એ કયું એક કામ છે એ આપણે ગોતવાનું છે પહેલા તો. એટલે એ આપણે પ્રમાણ ગોતીએ ને તો ટપકો પડે. તો ચાલો કરીએ પ્રમાણથી. દાખલો શરૂઆતમાં અઘરો લાગશે, એક બે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. બરાબર, મને લાગતો હતો, પણ હાવ એટલે સાવ ઈઝી છે. પ્રમાણ કાર્ડ કઈ રીતે નીકળે તો કે 2 પુરુષો અને 7 છોકરાઓ. 2 પુરુષો એમ એટલે આપણે મેન એટલે પુરુષો, બરાબર, પ્લસ અને એટલે પ્લસ 7 છોકરાઓ બોયઝ, છોકરાઓનો બી લઉં છું. કેટલા દિવસમાં પૂર્ણ કરે? 14. ગુણાકાર 14માં કરી નાખવાનો. બરાબર, એકની એક જ વસ્તુ છે એટલે આપણે બરાબર મૂકી દઈશું. 3 પુરુષો એટલે 3m વત્તા 8 છોકરાઓ એ 8b કાઉન્સ કરીને કેટલા છે? કેટલા દિવસમાં પૂરું? 11 દિવસમાં પૂરું કરે છે. લ્યો આ ગોતો એટલે તમારું પ્રમાણ. હવે 7 ને 2 તો કે 7 ને 2 થાય છે 9. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો 7 ને 2 9 ડાયરેક્ટ નથી કરી નાખવાનું, કારણ કે અહીંયા બોયસ છે ને અહીંયા મેન છે. હવે પહેલા આપણે શું કરશું? ગુણાકાર કરશું. તો 14 દુ 28, તો અહીં શું આવશે? 28 એમ વત્તા 14 સત્તા 91 થશે.
સોરી મિત્રો 14 × 7 = 98, હા તો 7 ચોક 28, 14 × 98 બરાબર, 14 × 98 મૂકી દઈએ તો 98b બરાબર 11 તેરી 33 એમ, 11 × 8 = 88, 88b. તમે જોઈ શકો છો પ્રમાણ ગોતવા માટે એટલું કરવાનું છે તમારે. હવે તમે જોઈ શકો છો અહીંયા મેન છે, અહીં મેન છે, તો આપણે બાદ કરીએ સામસામે. તો કે આ છે મિત્રો 28 એમ છે, આ બાજુ વહી આવે, આ બાજુ વહી આવે તો શું થશે? તો 33માંથી 28 બાદ કરું કેટલા આવે? 5 એમ. અને મિત્રો આ 88 ને આ બાજુ લઈ 98 - 88 કરું તો કેટલા આવે? 10b. તો તમે જોઈ શકો છો એમ જેમ બી બરાબર 5 દુ 10 એટલે 2/1 આવી જાય. કેટલા આવી જાય? 2/1. આનું પ્રમાણ કેટલું આવ્યું? 2/1. હું આવી રીતે પણ મૂકી શકું છું m/b બરાબર 10/2. તો m/b બરાબર 2/1 એટલે 2/1 પ્રમાણ આવ્યું. કેટલું આવ્યું? અત્યારે આપણે આટલું યાદ રાખો, 2/1. પહેલાં શું ગોતી નાખવાનું છે આપણે? પ્રમાણ. મેં તમને કીધું પ્રમાણ તાત્કાલિક મળી જશે, સાવ ઈજી છે. પરીક્ષામાં અને દાખલો દેખાય એટલે પ્રમાણ ગોતી લેવાનું. પ્રમાણ મળી ગયું, એક સ્ટેપ પૂરું. આ પહેલું સ્ટેપ છે પ્રમાણનું. 2/1 પ્રમાણ મળી ગયું, આપણે સાઈડમાં લખી નાખીએ છીએ. ચાલો પૂછી નાખું છું બધું. અને મિત્રો આપણે એ પ્રમાણ છે ને હવે અહીંયા મૂકી દઈશું. ક્યાં મૂકી દઈશું? એ પ્રમાણ જે આપણને મળ્યું છે, આ છે માણસો છે, આ શું છે? છોકરાઓ છે. તો માણસો અને છોકરાની જગ્યાએ આપણે મૂકી દેવાનું છે એ પ્રમાણ. બરાબર છે? તો ચાલો હું બધું ભૂસી નાખું છું. અહીંયા બધું જ જવા દઉં છું, આટલું જ રહેવા દઉં ખાલી પહેલાં. બીજા સ્ટેપમાં આપણે, કેમ કે આપણે શું ગોતવાનું છે હવે? કુલ કામ ગોતવાનું છે. અને કુલ કામ ક્યાંથી મળશે આપણને? આમાં હું રકમમાં મૂકીશ તો જ મને મળશે ને કુલ કામ. તો ચાલો રકમમાં મૂકી દઈએ આપણે. તો કે 2, આપણને ખબર છે 2/1 આપણને પ્રમાણ મળ્યું. આ માણસો છે ને આ છોકરાઓ છે. બરાબર? તો 2 માણસોના 2 જ મળ્યા છે, 7 બોયઝનો 1 છે, વત્તા 14. બરાબર? એટલી વસ્તુ મળી. આપણે આ શું મળશે? કુલ કામ મળશે. કુલ કામ મળશે. બરાબર છે? એક વસ્તુ યાદ રાખી લેજો, બીજું સ્ટેપ કુલ કામનું છે. તો 4, બધું 4, 7 ના 7. અને મિત્રો અહીં ગુણાકાર છે, મેં બરાબર કરી નાખી. શું છે? ગુણાકાર છે. બરાબર છે? એની વસ્તુ લીધી ગુણાકાર છે. ગુણ્યા 14. ભાગુ સબાનો નિયમ લાગુ. ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. બરાબર? તો પહેલા હું આ ભાગુ સબા. પરંતુ મિત્રો અહીં તમે જોઈ શકો છો ગુણાકાર નથી કરવાનો. પહેલા અહીં શું કરવાનું છે? પહેલા સરવાળો કરીને 7, 8, 9, 10, 11. અહીં 11 આવશે. 11 ગુણ્યા 14. કેમ નિયમ? તમને એમ લાગે નિયમ કેમ ભાગુ સબાનો લાગુ ન પડ્યો? કારણ કે મિત્રો આ છે ને કાઉન્સમાં છે. કેવું છે? કાઉન્સમાં છે. મેં કાઉન્સ કર્યો નથી. સમજ્યા? તમને એમ થાય પહેલા કેમ મેં સરવાળો કરી નાખ્યો, પહેલા પછી કેમ મેં રિયલમાં થવું જોઈએ ગુણાકાર પહેલા, ભાગુ સબાનો નિયમ. પણ આ મિત્રો કાઉન્સમાં છે એટલે કાઉન્સ પહેલા લેવો પડે. બરાબર? એટલે આવ્યું છે 11 ગુણ્યા 14. 11 ગુણ્યા 14 કરું એટલે કેટલા આવે? 11 ગુણ્યા 14 કર્યા એટલે 154 આવે. મને કેમ ખબર પડી ગઈ ગુણાકાર કર્યા વગરનું? તો મિત્રો શોર્ટકટ આપી દો. ચાલો, ગમે ત્યારે તમારે 11 કોઈ પણ નો ગુણાકાર કરવો હોય, હું અહીં લખું છું 42 ગુણ્યા 11, 53 ગુણ્યા 11, પછી 21 ગુણ્યા 11, 33 ગુણ્યા 11. ગમે એનો 11 ગુણાકાર કરવો હોય શોર્ટકટ આપી દઉં છું તમને. યાદ રાખી લેજો, જિંદગી પર નહીં ભૂલાય તમને. શું કરવાનું છે? આ 4 ને 2 મૂકી દેવાનું, થોડા આઘા મૂકવાના. આ બેનો સરવાળો 4 ને 2, 4 ને 2 કેટલા? 6. બસ આ જવાબ. એના પછી 53, 5 નો તગડો આગો મૂકી દેવાનો. એ બેનો સરવાળો 5, 6, 7, 8, 8 નો વચ્ચે મૂકી દેવાનો. બસ આ જવાબ. 21, બગડો ને એકડો આગો મૂકવાનો થોડો. એ બેનો સરવાળો 231. 33 ગુણ્યા 11 કરવું હોય, 33 ગુણ્યા 11 તો તગડો 2 તગડા વચ્ચે ગેપ રાખવાનો. 3 ને 3 કેટલા? 6. બસ 663 ગુણાકાર કરી જો થાય. આ શોર્ટકટ મેં તમને 25 નો વર્ગ, 26, 25 નો વર્ગ, 35 નો વર્ગ, 45 નો વર્ગ એની શોર્ટકટ આપી, 11 ની શોર્ટકટ આપી. બરાબર? તમને આ શોર્ટકટ મને અહીંથી તરત ખબર પડી ગઈ. 14 ને 11 ગુણાકાર કરો, એકડો અને ચોકડો આગો મૂક્યો, બેનો સરવાળો 154. 154 શું મળ્યું છે આપણને? કુલ કામ મળ્યું. શું મળ્યું? કુલ કામ. એટલી આપણને ખબર પડી ગઈ કે પહેલા શું ગોતવાનું? પ્રમાણ, પછી કુલ કામ ગોતવાનું છે. 2 વસ્તુ મળી. હવે આપણે જઈએ જવાબ તરફ. કુલ કામ મળી ગયું છે આપણને. શું મળી ગયું છે? કુલ કામ મળી ગયું છે.
કુલ કામ કેવું છે આપણને મળી ગયું છે અને મિત્રો કુલ કામ આપણે મેળવી લીધું. હવે આપણે સૂત્ર મેન આપણું આ છે, દિવસ બરાબર કુલ કામ છેદમાં શું આવશે? ક્ષમતા. બરાબર, કુલ કામ છેદમાં ક્ષમતા. હવે મિત્રો હવે એને પછીનું સ્ટેપ જુઓ. આપણે શું ગોતી લીધું? પહેલા પ્રમાણ ગોત્યું, પછી કુલ કામ ગોત્યું. હવે મિત્રો 8 પુરુષો અને 6 છોકરાઓ, તો 8 પુરુષો પ્લસ 6 છોકરાઓ, તો આનું તો ગોતવું પડશે. એ મેન છે. 3 ગણું કામ કેટલા દિવસમાં કરી શકે? તો આપણે એમ બરાબર આપણે 2:1 મળ્યા હતા, મૂકી દઈએ. 6 ને 1, 8 દુ 16 પ્લસ 6, તો કરીએ 16, 17, 18, 19, 20, 21, 22. અહીં કેટલા મળ્યા? 22. તો 22 મેળવ્યું શું છે મિત્રો? એ ક્ષમતા છે. બરાબર, તો કુલ કામ આપણને કેટલું મળ્યું હતું? 154. કુલ કામ ગોત્યું ને 154. ક્ષમતા કેટલી છે? તો કે 22 ની છે. ક્ષમતા કેટલાની છે? તો કે 22 ની ક્ષમતા છે. અને કેટલા ગણું કામ છે? 3 ગણું કામ. તો 3 અને ગુણાકાર કરી દેવાનો છે. આપણે શું કરવાનું છે? 3 સાથે ગુણાકાર. આપણો જવાબ આ ફાઇનલ હવે આવશે. બરાબર, એ આપણો જવાબ બનશે. તો ચાલો, તો 22 ને કેટલા ગુણાકાર કરું તો 154 આવે. બરાબર, તો 14 નો 11 ગુણાકાર કરીએ, 14 નો આપણે 11 ગુણાકાર કરીએ તો આપણને છે 154 મળતા હતા. અહીં આવી રીતે કરી શકું, 14 ગુણ્યા 11 તો 154 મળે. 11 દુ 22, અહીંયા 7. કેટલા આવે? 7, 7 તેરીને 21. જુઓ મિત્રો, 21. અહીંથી ખબર પડી કે 14 નો 11 ગુણાકાર 154 આવે. 14 ગુણ્યા 11 લખી નાખ્યા. બરાબર, તો 11 દુ 22 થાય, 2 સત્તા 14. એટલે અહીં કેટલા આવી ગયા મિત્રો? 7 તેરી 21. 21 ઓપ્શનમાં છે તો આપણો જવાબ. સાવ અને સાવ સિમ્પલ પેટર્ન છે. 2 વાર પ્રેક્ટિસ કરજો. પરીક્ષામાં ખૂબ પૂછાય એવો દાખલો છે. દાખલાનું નામ છે અને કેવું નામ છે? અને અલગ અલગ બુકમાં અલગ અલગ આની પેટર્ન આપેલી છે અને અઘરો બનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલો છે, પણ જેવો અઘરો દેખાય એવો છે નહીં. સાવ સિમ્પલ દાખલો છે. ચાલો મિત્રો, અને મિત્રો સમજાય તો ખાસ મિત્રો ચેનલ લાઈક કરો અને શેર કરજો. અને લાઈક તો મિત્રો જોવો તો કરજો જ ખાસ. તમને જાણવા મળતું હોય લાઈક કરજો ખાસ, અને કમેન્ટ કરીને ખાસ કહેજો, જેથી મને ઉત્સાહ જળવાઈ રહે. બરાબર, ચાલો એના પછીનો દાખલો આપણે લઈએ. એના પછીનો મિત્રો સમ છે પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા જવાબ 27 થાય છે તો તે સંખ્યા પ્રાકૃતિક સંખ્યા. મિત્રો ક્રમમાં હોય ને એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. ક્રમમાં હોય ને કેવી સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. તો કે બધામાં એક એક ભળતો હોય. જુઓ તમે, એક એક ભળે, બધામાં એક એક ભળે. એને કેવી સંખ્યા કહેવાય? પ્રાકૃતિક. ક્રમમાં જે સંખ્યા હોય એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. ચાલો હવે આપણે જોઈએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યા હું લઉં x પ્રાકૃતિક સંખ્યા છે મારી. બરાબર, તેના પછીની પ્રાકૃતિક સંખ્યા 3 ગણા. તેના પછીની એટલે શું આવશે? x પ્લસ 1 મારી ભાષામાં. x પ્લસ એમાં 3 ગણા ઉમેરતા. કેટલા ગણા ઉમેરવાના છે? 3 ગણા ઉમેરતા. તો મિત્રો એના પછીની પ્રાકૃતિક સંખ્યા 3 ગણા ઉમેરતા એટલે અહીંયા પ્લસની નિશાની આવશે. અહીંયા હું કાઉન્સ કરી નાખું. 3 ગણા એટલે હું અહીંયા 3 કરી નાખી. એના પછીની પ્રાકૃતિક, એના પછીની સંખ્યા આ થઈ, એના 3 ગણા. બરાબર, કેટલા મળે છે? 27 મળે છે. તો તે સંખ્યા કે એટલે x શું આવશે એ આપણને કીધું છે. ચાલો x નો x રહેવા દઈએ અહીંયા. તો 3 નો આને કાઉન્સને ગુણાકાર કરીએ, 3x પહેલા આવશે વત્તા 3 બરાબર 27. 3x પ્લસ x એટલે થાય છે 4x. અને મિત્રો આ પ્લસ 3 છે ને ઓલી બાજુ જવા દો. 27 માંથી 3, કેમ કે જો મિત્રો હંમેશા બરાબરની ઓલી સાઈડ જાય ને એટલે બાદબાકી હોય ને પ્લસ થઈ જાય, પ્લસ હોય શું થઈ જાય? બાદબાકી થઈ જાય. તો અહીં પ્લસ છે તો ઓલી બાજુ બાદબાકી થઈ જાય. 27 માંથી 3 બાદ કરી તો કેટલા આવશે? 24. બરાબર, તો x બરાબર 24 ભાગ્યા 4, તો 6 ચોક 24 થાય એટલે x બરાબર 6. ઓપ્શનમાં 6 હોય તો આપણો સાચો જવાબ બનશે. ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. સાવ ઈઝી દાખલો હતો અને પરીક્ષા મિત્રો વારા ઘડે આવા જ દાખલા પૂછાય છે. એના પછીનો પ્રશ્ન લઈએ મિત્રો. સમજાતું હોય તો ખાસ કમેન્ટ કરજો, મજા આવતી હોય. બરાબર, ચાલો એના પછીનો દાખલો લઈએ. 18 એની 6 ઘાત ભાગ્યા 1/2. મિત્રો આવી રીતે લખી શકો કે એનો વર્ગ ભાગ્યા 2, કેમ કે એકનું જ કંઈ મહત્વ છે નહીં ગુણાકાર, એટલે એનો વર્ગ ભાગ્યા 2 લખી શકો. બરાબર, આપણને આ પૂછેલું છે એનો વર્ગ પાછો.
તો મિત્રો આને હું ગુણાકાર કરું, ભાગાકારનો ગુણાકાર કરું તો આ છે અંશ છે છેદમાં આવી જાય, છેદ છે શું આવી જશે, અંશમાં આવી જશે. 18 ગુણ્યા 2/n². જુઓ મિત્રો આ વસ્તુ છે, ગુણાકાર કર્યો તો અંશનો છેદ ને છેદ શું આવી જશે, અંશમાં આવી જશે. બરાબર. એના પછી તમે જુઓ 18 દુ 36, આ ગુણાકાર છે 18 દુ 36 કરી ઉપર ગુણાકાર થઈ તો 36 આવશે. અહીંયા 36 છેદમાં શું આવશે, એનો વર્ગ. મિત્રો તમે જોઈ શકો છો આ છે મિત્રો, આને બાદ બાકી કારણ કે આ છે બાદ બાકી થઈ જાય. બરાબર. અહીંયા તો આ 6 માંથી 2 જાય તો કેટલા 4, તો 36 ની કેટલી ઘાત થઈ જશે, 36 થઈ જશે. અહીં મિત્રો અહીંયા 2 છે, 2 હોય તો આપણને ઇન શોર્ટ આપણે એટલી ખબર પડે, આને અડધા થઈ જાય તો 36 અને આની 2 ઘાત હોય, આને ઉપર હું વર્ગ કરું તો મિત્રો આનો જવાબ આવશે 6 એટલે 36 4 આ રીતે આવી જાય. પરંતુ મિત્રો અહીંયા આપણને આવી રીતનું પૂછેલું છે એટલે આપણો જવાબ આવશે 6 છે ઓપ્શનમાં કે હા, ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. સાવ સિમ્પલ હતું. ચાલો એના પછીનો પ્રશ્ન લઈએ આપણે. જીપીએસસી કક્ષામાં આવો પ્રશ્ન પૂછાય. બોલો, આ દાખલો તમે એકવાર જોવો ને તમને એમ છે આ તો બહુ અઘરો છે, પ્રમાણ આપી દે ને એટલે એમ થઈ જાય કે આ દાખલો બહુ અઘરો છે, પરંતુ દાખલામાં કાંઈ નથી, સાવ સિમ્પલ છે. એક વસ્તુની મૂળ કિંમત વેચાણ કિંમતનો ગુણોત્તર. હવે આપણને મૂળ કિંમત આપી દીધેલ છે, વેચાણ કિંમત આપી દીધેલ છે. મૂળ કિંમત કેટલી આપી છે, મૂળ કિંમત 3 આપી છે, વેચાણ કિંમત કેટલી આપી છે 5. જેમ આપેલું આપણે જે હોય એ લઈ લેવાના. તો નફો કેટલા ટકા થાય? હવે કોઈક વસ્તુ તમે 3 રૂપિયાની પેન લ્યો અને 5માં વેચી ગયો, તમને નફો કેટલો થાય, કેટલા રૂપિયા નફો થયો? ડાયરેક્ટ ખબર પડે 2 રૂપિયાનો મને છે શું થયો, નફો થયો. અને હંમેશા નફો છે મૂળ કિંમત ઉપર હોય. મૂળ કિંમત કેટલી છે આપણે 3 છે, 3 કેટલા નફો છો, 3 2 રૂપિયા નફો છો, તો 100 કેટલાનો, તો 100 ગુણ્યા 2/3. એટલે ઇન શોર્ટ 200/3 એટલે આપણો જવાબ આવશે 66 2/3. બરાબર. તો તમને એમ થાય 66 2/3 જવાબ આપણો આવે છે, આ 2/3 આવ્યા ક્યાંથી, તો એ પણ શીખવાડી દઉં, ખાસ યાદ રાખી લેજો. 200/3 કરું ને, 3 6 18. જોજો અહીંયા 2 આવ્યા, પાછા 0, 3 6 18. જો આ શીખી લેજો, ઘણાને ખબર નથી હજી. તો મિત્રો અહીંયા પહેલાં શું લખવાના, 66 લખવાના. શું લખવાનું પહેલાં લખવાના 66, પછી અહીંયા બેવાનો બગડો ઉપર, અંશમાં બગડો લખવાનો, છેદમાં શું લખવાનું, તગડો. એટલે જો મિત્રો 2/3. બરાબર. 66 2 પહેલાં 66 લખી નાખવાના અને 2/3, 66 2/3 આવી રીતનું લખવાનું છે. ઓપ્શનમાં 66 2/3, તો કે હા, ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. બરાબર. એને સાવ ઈઝી. એના પછીનો આપણે દાખલો લઈએ. અઢળક વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો અને પૂછાતા જ રહેવાની છે આ પેટર્ન. ચાલો લઈએ આપણે. એ મોજાની એક જોડી 3 દિવસમાં ગૂંથી શકે છે, બી આ જોડી 9 દિવસમાં ગૂંથી શકે છે. તો અહીં એ લઈ લઉં, અહીંયા બી લઈ લઉં. આ ભાઈ છે એ ભાઈ 3 દિવસમાં ગૂંથી શકે છે, બી ભાઈ 9 દિવસમાં મોજાની જોડ છે એ ગૂંથી શકે છે. તો કાંઈ નથી કરવાનું, અહીં શું કરવાનું છે, આપણે લસા લઈ લેવાનો છે. અહીં મોટી, મેં ઘણી વાર કીધેલ છે મોટી સંખ્યાના 2 વડે ગુણાકાર કરી નાખો, મોટી સંખ્યા લઈ લેવાનું. મોટી સંખ્યા અહીં હું લઈ લઉં છું 9. આ મિત્રો શું છે આપણું, આ મિત્રો આપણું છે કુલ કામ. શું છે, કુલ કામ. આ છે આપણું કુલ કામ. અહીંયા જે આવશે, અહીં જે આવશે શું આવશે, ક્ષમતા આવશે, ક્ષમતા. બરાબર. યાદ રાખી લેજો. તો મિત્રો 9 એકા 9 ગુણાકાર કરો, 9 એકા 9, 9 એકા 9, પછી આમાં 3 તેરી 9. તો આપણને શું મળવાની છે, અહીંયા મળશે આપણને શું મળશે, ક્ષમતા મળશે. તો આ બંનેની ક્ષમતા કેટલી છે, બેની ભેગી કરો, 3 ને 1 4. તો આ 4 છે ક્ષમતા છે, આ ટોટલ કામ થયું. તો આપણને સૂત્ર ખબર છે, દિવસો બરાબર કુલ કામ છેદમાં ક્ષમતા, કુલ કામ છેદમાં ક્ષમતા આપણું સૂત્ર છે. તો અહીં કુલ કામ કેટલું છે આપણને મળ્યું છે, કુલ કામ આપણને 9 મળ્યું છે, છેદમાં ક્ષમતા કેટલી મળી છે આપણને, તો કે 4 મળ્યું છે. દિવસો ગોતવાના કેટલા દિવસમાં, તો શું કીધું, જો તેઓ બંને સાથે ગૂંથવાની કામગીરી કરે તો 2 જોડી મોજા, એટલે આનો 2 હારે ગુણાકાર કરવાનો છે. 2 જોડી મોજા છે કેટલા દિવસમાં બનાવી શકે, તો 2 2 ને 4, અને મિત્રો 9 ના અડધા કેટલા થાય, 4.5. ઓપ્શનમાં છે 4.5.
તો મિત્રો 2 વખત મારે 4 તપાઈ ગયા, મારી ભૂલ છે, ટાઈપિંગ મિસ્ટેક છે. અહીં મિત્રો જવાબ આવશે 4.5 જવાબ આવશે. કેટલો આવશે? 4.5 ઇઝ રાઈટ આન્સર. બરાબર. મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.